આજે આપણે કાહનવા ગામની અંદર આવ્યા છે અને કાહનવા ગામની અંદર જે કામનાથ મહાદેવનું મંદિર છે અને કામનાથ મહાદેવના મંદિરે આપણે આજે ઊભા છે અને કામનાથ મહાદેવના મંદિરની બાજુમાં જ એક સ્મશાન છે. એ સ્મશાનની અંદર લોકો જે વિધિ કરતા હોય એની બાજુમાં જે કામનાથ મહાદેવ છે અને કામનાથ મહાદેવની અંદર જે હનુમાન દાદાનું મંદિર હતું એ હનુમાન દાદાનું મંદિર અહીં આગળ સ્મશાનની બાજુમાં આવેલું હતું. એટલે હનુમાન દાદાએ ઘણીવાર એવા પ્રયત્ન કર્યા કે આ સ્મશાનની અંદર જે મરદા સળગતા હોય એની વિધિ કરવામાં આવતી હોય એટલે હનુમાન દાદાની ઉપર જે એમનો ધુમાડો આવે અને બધું એમનાથી હેરાન પરેશાન થઈ ગયા હતા. એટલે હનુમાન દાદાએ કીધું, રિક્વેસ્ટ કરી કે મને અહીંથી થોડો શિફ્ટ કરવામાં આવે, પણ ગામ લોકોએ એનું ધ્યાન ન આપ્યું અને હનુમાન દાદાએ પછી એ પોતે અહીંથી શિફ્ટ થઈને એટલે એક જગ્યાથી બીજી જગ્યા માટે જવા માટે પ્રયત્ન કર્યો અને હનુમાન દાદા આ મંદિર છોડીને ગામેઠા માટે પ્રયાણ કર્યું. અને એ પ્રયાણ આપણે આગળ ભાગ્યનો વાત કરીશું કે અહીંથી હનુમાન દાદા નીકળ્યા અને કઈ આગળ ગયા. એટલે અહીંથી ગામેઠા જવા માટે નીકળ્યા અને ગામેઠા જવા માટે રસ્તામાં એક પગ મૂક્યો. એ પગની પણ જગ્યા આપણે આગળ બતાવીશું. અને કાહનવા ગામથી જે હનુમાન દાદા નીકળ્યા ગામેઠા જવા માટે તો રસ્તામાં એમને એક જે પગ મૂક્યો એ પગ આપણે એ જગ્યા છે કે જે હનુમાન દાદાએ પગ મૂક્યો એ પગ મૂકેલી જગ્યા આજે આપણે અહીં ઊભા છે અને આપણે આ જે પૂજારી છે એટલે કે અહીં જે સ્થાયી છે અને એમની પૂજા કરે. હનુમાન દાદા જે પગ મૂક્યો અને પગ મૂક્યો એ જગ્યાએ મંદિર બનાવ્યું છે અને મંદિર બનાવ્યું છે એ મંદિરના આપણે પૂજારી કહીએ. આપણે એમની સાથે આપણે થોડી વાત કરીશું કે એમનું મહાત્મ્ય શું છે આપણને સમજાવશે. આનો મહત્વ એવો છે કે લગભગ 250-300 વર્ષ થવા આવ્યું. બરાબર. અમે નહીં જાણતા પણ ગઈ આવ્યું. બરાબર છે કે ભાઈ કાહનવા ગામની અંદર સમસણ હતું. એ સમસણનો જયારે એને ધુમાડો લાગ્યો વારંવાર ગામને સપનું આપવાથી કોઈ પછી મંત્ર ના લીધું એટલે પછી ત્યાંથી દેવ દિવાળીની કાળી ચૌદશે રાતના 12 વાગ્યા ગામ છોડી દીધું એટલે પછી એક પગ તઈ મૂકીને એક પગ અહીં મૂક્યો. બરાબર. તે વખત અમારા ગઈડિયા અહીં રહેતા હતા. રાતે ઉઠાડ્યા કે ભાઈ હું જઉં છે. બરાબર. મારા ગઈડિયા ઉઠીને પોણસ લઈને આવ્યા કે ભાઈ તમે કોણ છે? કે હું હનુમાનજી છે. બરાબર. તો કે તમે પ્રભુ જતા રહેશો, અમારું શું થશે? બરાબર. તો કે નહીં, હું જઉં છે અહીં ઉભો રહ્યો છે પણ હું ગામેઠા જઈશ, હું આ બાજુનું મોડું રાખીને બેસીશ. બરાબર છે. પહેલું હું કાહનવા ગામનું કામ કરીશ, બરાબર, પછી હું તમારું કરીશ. બીજા બરાબર છે. પહેલું કાહનવાનું તેલ ચડશે તો મને ચડશે, નહીં તો ડબે ડબા રેડશે તો એ પણ ચડે. બરાબર છે. એટલે અત્યારે ગામેઠા ગામની અંદર બરાબર કે જે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર આવે કે દિવસ અમારા કાહનવા ગામનું એક પણ કોઈ પણ નાતનું છોકરું, કોઈ પણ વ્યક્તિ મતલબ કે એક ટીપું તેલ ચડાવે તો એને ચડાશે, બાકી ડબે ડબા તેલ રેડે તો એને ચડતું નથી. બરાબર છે. આ તમને કહી દઉં. એટલે શરૂઆત એથી થાય મતલબ કે ગામના ગમે તે વ્યક્તિ કોઈ પણ એ જમાનામાં પોલીસ પટેલ હતા. બરાબર. એ પોલીસ પટેલ સવારમાં વહેલા જતા રહેતા હતા. હવે અત્યારે કોણ જાય છે કોને અમને નહીં ખબર નહીં. બરાબર છે. અને અમે તો જે દિવસના હનુમાનજી છે તે દિવસથી અમે ગામેઠા કોઈ દિવસ જતા પણ નહીં. બરાબર. જઈએ દર્શન કરીએ પણ કે ભાઈ તેલ ચડાવવું એ અશક્ય છે. બરાબર છે. અહીં છોડીને અમારાથી થઈ જવાય નહીં. બરાબર છે. અહીં આપણે ઘરે એટલે અને અહીંયા આગળ એવું છે કે એનું એવું છે કે તમે કોઈ પણ માનતા માનો તો તમને 5 શનિવાર પૂરા નહીં થવા દે કોઈ દિવસ. બરાબર. 1, 2, 3 શનિવાર ખતે થઈ જાય. ગમે તે હોય તો ખતે થઈ જાય. બરાબર છે. આવું છે અનુભવ. બરાબર છે. વિશેષ મહત્વ એ છે. વિશેષ મહત્વનું હોય છે. પહેલા નાની ડેરી હતી. બરાબર છે. કે નાનું મંદિર હતું. જેમ જેમ વિકાસ થયો તેમ તેમ પછી મોટું બનાવ્યું, બધા ફાળો નાખ્યો અને આ કર્યું તે કર્યું. આ બધા યથાશક્તિ આપતા હોય એ રીતે દાદાનું કામ ચાલે થતું હોય. આ મૂર્તિ નથી. પછી તે લગભગ મને 150 વર્ષ જેવું થઈ ગયું. 150 વર્ષ પછી એના મૂર્તિ બેહાડવાનો. બરાબર છે. 100-101 વર્ષ એમને એમ રહ્યું. 100 વર્ષ અમને રહ્યું. 150 વર્ષ અને પછી લોકો આપણે હમણાં તો કઈ રીતના પગે લાગવું? બરાબર. અંધશ્રદ્ધા લોકોને પગલું તો છે એ તો માટીમાં પડેલું, એ તો સાચું. પછી આ મૂર્તિ રાખીને એની આસ્થાથી એની આસ્થાથી આજે લોકો આવે છે, દર્શન કરે છે. શનિવાર, મંગળવાર, અમાસ, પૂનમ લોકો ભરાય છે, લોકોનું કામ થાય છે બધી રીતના. આ તમને બીજું કશું. આ રીતે દાદાનું સતત સાનિધ્ય રહે છે. અહીંથી દાદા હનુમાન દાદા મતલબ કે અહીંથી આપણે પછી ગામેઠા ગયા અને ગામેઠા જઈને આ બાજુના તમારા ઉત્તર દિશાની મુખ કરીને બેઠા છે. એ વખત આ જંગલ વિસ્તાર હતો, એકદમ જંગલ. આ લગભગ મને 35 વર્ષ જેવું થયું. 35-40 વર્ષથી આ જરી પ્રગતિમાં. બાકી અહીં કોઈ રાતને પર કોઈ આવી નહીં શકતો. બરાબર. કેમ કે બધું જંગલ હતું, કોઈ રાતને પર આવે નહીં. 1965-66 ની અંદર
એક નરી હતી, હમ. આ રોડ નતો, હા. 65 રોડ બન્યો. રાત પડે એટલે કોનવા ગામની ભાગોથી આ બાજુ કોઈ નીકળતું નથી. નીકળવું અઘરું એટલે દાદા એકલા જતા અહીં. બરાબર છે. કોઈને દર્શન કરાવો તો પેલા વેરા હારા આવે, વિચાર કરે. બાકી રાતને પણ કોઈ આવે નહીં. બરાબર. અત્યારે તો હું બધે પબ્લિક ની અવર પબ્લિકની જવર આવડ થઈ ગઈ. જવર થઈ જાય છે. બરાબર છે. તમને કહું. સરસ સરસ. બરાબર. હવે અમે એવું છે કે પાછળ ઔદુંબર છે, હું તમને બતાવું એ માહિતી લઈએ કે ઔદુંબર છે. તારે વર્ષો પહેલા ઔદુંબર હતો, લગભગ 200, 250, 300 વર્ષ, 400 વર્ષનો ઔદુંબર હતો. મારી સમજ આવી તો હું લગભગ 12 વર્ષનો હતો. આ તળિયું એવું હતું કે એનો ગોરાઓ લગભગ બહુ મોટો ગોરાઓ હતો. બરાબર. આ ડાળ પેલા ખેતરની અંદર હતું. હા હા. મોટું મોટા વિશાળ એટલે કે વિશાળ ડાળ હતું. વિશાળ વૃક્ષ હતું. એટલે પછી એને ખાજ લાગી એટલે આ પડી ગયું. પડી જવાથી પછી અહીંયા આગળ ઔદુંબરનું તે કુદરતી આ થયું મને. બરાબર. એટલે પછી એક ભાઈ હતો, એને પછી આ એક ઔદુંબર રોપ્યો, લગભગ અને 25 થી 25 વર્ષ થવાયું. આજે ઔદુંબર થઈ ગયો છે. હવે ઔદુંબર થવાથી અમે આની પ્રદક્ષિણા કરીએ છીએ. જે કોઈ આની પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરતો અમને અત્યારે એવું એક માલમ પડી રહ્યું છે, અમને એવું એક માલમ પડી રહ્યું છે કે એક ગણપતિનો આકાર થયો છે. આ થડની અંદર ગણપતિનો આકાર થયો છે. એ તમને દેખાય છે, આ દેખાય છે. જુઓ, આ એના 2 આંખ છે, બરાબર છે, એના કોણ છે, આ બાજુ કોણ છે, આમનું મુખ છે. પણ અમે એવું નહીં કહી શકતા કે આ ગણપતિ છે. બરાબર. પણ જો તમે કદાચ મોબાઈલમાંથી ઝૂમ કરો તમને ખબર પડે કે શું વસ્તુ બરાબર છે તો લાગે છે તમને કેવું. બરાબર. આ બધું સૂંઢ હોય ને આ રીતનું જોઈ લો. આ પ્રગટ થયો લગભગ મને 6-1 મહિના થઈ ગયા, તો અમે કોઈ દિવસ બહાર નહીં પાડતા. અમે બહાર પાડતા નહીં. એનું કારણ છે કે અંધશ્રદ્ધા. બરાબર છે. અંધશ્રદ્ધા. આજે કોકને એવું કહીએ કે ભાઈ આ વસ્તુ થઈ છે, એ વાત ખોટી છે. બરાબર છે. બરાબર છે. અમે તો કાયમ એની પૂજા પાઠ કરીએ છીએ. દરરોજ આવો દર્શન કરો, દર્શન કરીએ, કરતા રહીએ છીએ. અમારે કોઈ એવું નહીં કે ભાઈ અમારા બહાર પાડવું અને અમારા શું કરવું, એવું કશું છે. બરાબર છે. તો તારા મંદિર પર 1 રૂપિયાની પણ આવક નહીં, પણ એટલે શ્રદ્ધાથી મતલબ કે જે આવે તે દર્શન કરે છે. મતલબ 25 પૈસાની આવક. બરાબર છે. કોઈ આવે અને કોઈ 5 પછી કઈ મૂક્યા હોય તેને અમે તેલ અગરબત્તી લાવી દઈએ. પછી બહુ કદાચ પૈસા ભેગા થઈ અમે જોત કરાવી દઈએ. જો કઈ કદાચ વધારે પૈસા થઈ જાય તો પછી એનો પ્રસાદ કરીને પણ અમે વેચી દેતા હોય. બરાબર છે. આ ભંડારમાં કોઈ રૂપિયો પણ નહીં. બરાબર. આ તમને કહી દઉં. આ વસ્તુ માહિતી. ચાલો, તમે સરસ માહિતી આપી. બરાબર છે. અને આવી માહિતી અમારે બધા સુધી પહોંચાડીશું એવો પ્રયત્ન અમે કરીશું. આજે આપણે હનુમાન દાદાના દર્શને આવ્યા છે. હનુમાન દાદાના દર્શન કરીશું. આજે આપણે ગામેટામાં જે હનુમાન દાદાની જે પ્રાણ પ્રતિષ્ઠા અહીં કરેલી છે એ જગ્યા પર આપણે આવ્યા છીએ આપણે. અને આપણે જે ગામેટા ગામના જે આપણે પૂજારી છે આપણે એમની સાથે આપણે વાત કરીશું કે હનુમાન દાદા વિશે આપણને 2 શબ્દો આપણને કહેશે. હા, હનુમાનજીની મૂર્તિ અંજની માતાના ખોળામાં છે. બાળ સ્વરૂપે બિરાજેલા છે હનુમાનજી. એ બાજુના ગામમાંથી આવે, કહાનવા ગામથી ત્યાંથી આવેલા છે. બરાબર છે. અને હનુમાન દાદા તેથી કાનવાથી આવ્યા અને કાનવાથી વચ્ચે એક સ્ટેપ કઈ વચ્ચે પગથિયું મૂક્યું છે અને પછી તેથી અહીંયા આવ્યા છે. અને આ જે હનુમાન દાદા જે બિરાજમાન છે એમનું મુખ આપણે ઉત્તર દિશાનું છે, એટલે કે એને માન્યતા છે. એમને વચન આપેલું છે દાદાએ. બરાબર. ત્યાં એવું હતું કે ત્યાં મંદિરની પાછળ પહેલા હનુમાનજી કહાનવા ગામમાં હતા, ત્યાં મંદિરની પાછળ સ્મશાન હતું. બરાબર. એ સ્મશાનનો ધુમાડો લાગતો હતો હનુમાનજીને. બરાબર. તો બાળકના સ્વરૂપમાં મુખિયાને આવીને કીધું કે મારું મંદિર હટાવ, ત્યાંથી સ્મશાન હટાવ. પણ મુખિયા આગળ ધ્યાનમાં ના લીધું. એના લીધે હનુમાનજીએ જાતે જ આગળ પ્રયાણ કર્યું. પોતે વિચાર્યું કે આ લોકો મારું ખબર નથી
એટલે કે પોતે મારે અહીંથી ગામ છોડીને જતો રહેવું જોઈએ, એટલે કે પોતે એમને આગળ પ્રયાણ કરે. બરાબર. એમ હનુમાનજી દાદા આયા અને એક પગલું બી વચ્ચે મૂકેલું છે. હા, ત્યાંથી ત્યાંથી અહીંયા આવ્યા. બરાબર. પછી એ લોકોને જાણ થઈ કે દાદા બાજુના ગામમાં જતા રહ્યા, તો પછી એ લોકો દાદાને કાલાવાલા કરવા લાગે કે અમારા ગામમાં પાછા ચાલો. બરાબર. તો દાદા કે મેં આગે હટ કરી તો પીછે તો નહીં જ કરું. બરાબર છે. પણ મારી સર્ચ મારી એ છે કે તમારા ગામની ઉપર મારી દ્રષ્ટિ હંમેશા માટે રહેશે. એટલે ઉત્તરાભિમુખ છે. મોલીને એમાં ઉત્તરાભિમુખ મૂર્તિ નહીં મળે. બરાબર છે. એટલે કે આ ગુજરાતમાં અને ભારતની અંદર આ એક એવું મંદિર છે, વિશ્વમાં એક મંદિર એવું છે કે ઉત્તરાભિમુખ મૂર્તિ તમને કઈ જોવાની મળે. બરાબર છે. ચોક્કસ. તો આ સરસ મજાના આપણે આ વિશે આપણે હનુમાન દાદા વિશે આપણને માહિતી મળી અને સચોટ માહિતી આપણે બધા સુધી પહોંચાડીએ એવો આપણો પ્રયત્ન રહેશે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય વિષ્ણુ. એટલે આજે આપણે ગામેટા ગામની અંદર હનુમાન દાદા આપણે દર્શન કર્યા પછી આપણે જે આ હનુમાન દાદા છે એમની વિશેષતા તો આપણે જોઈ છે કે કાનવાથી અહીંયા આવ્યા છે, પછી વચ્ચે એક એમને એક જગ્યાએ પગ વિરામ કર્યો અને પછી અહીંયા આવ્યા છે અને આપણા ઉત્તરાભિમુખ એમનું કાનવા પર નજર રાખીને. બરાબર. હવે અહીંયા આગળ આપણે જે ગામેટા ગામની અંદર હનુમાન દાદા છે એ મંદિરે કયા કયા ઉત્સવો ઉજવવામાં આવે છે? અહીંયા હનુમાન જયંતિના દિવસે ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જયંતિના દિવસે ભવ્ય ભંડારાનું આયોજન થાય છે અને આખો દિવસ મારુતિ યજ્ઞ ચાલે છે. સાંજે 5 સાડા 5 વાગે પૂર્ણાહુતિ થાય, ત્યારબાદ મહાપ્રસાદનું શરૂઆત થાય છે. અહીંયા આગળ જે આ મંદિર છે હનુમાન દાદાના, એમાં કઈ આપણે કોઈ માન્યતા પ્રમાણે કોઈ બાધા કે એવું કઈ? અહીંયા હનુમાન દાદાના મંદિરે નિસંતાન દંપતીઓ બાધા લેવા માટે આવે છે અને મંદિર પરિસરમાંથી જળ પીવડાવવામાં આવે છે. કુદરતી લગભગ 199 કેસ કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે. અને પછી 2 મહિના પછી અમે બાધા કરવા બોલે, બાધામાં અમે ફ્રૂટ માગીએ છીએ અને છોકરાને પ્રસાદી વેચી દઈએ છીએ. એટલે કે દાદા બધાની હા ફળીભૂત કરે છે, મતલબ બધાના કામનાઓ જે ફળીભૂત કરે છે દાદા. હા બરાબર છે. અને બીજા કઈ શ્રાવણ છેલ્લો શનિવારે અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે બરાબર અને દૂર દૂરથી લોકો અહીંયા મેળામાં આવે છે અને શાંતિપૂર્ણ આખો દિવસ મેળાનો માહોલ પૂરો થાય છે અને સાંજે 7 વાગે આરતી થાય છે. બરાબર છે. એટલે આ જે મંદિર છે આપણે એ મંદિરની વિશેષ આ જે મંદિર છે એ મંદિરની કોઈ વિશેષતા કે આખા ગામેટા ગુજરાત કે આખા ભારતની અંદર આવું કે બીજું કોઈ મંદિર ખરું આવું? આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહીંયા આ દાદાને બાલાજી હનુમાન દરેક અથવા ગામેઠી હનુમાન ગામના નામ પરથી ઓળખવામાં આવે છે. બરાબર. અને અહીંયા વિશેષતામાં ખાસ કરીને એ કાનવા ઉપર નજર એટલે ઉત્તરાભિમુખ છે. બરાબર. બીજું કે દરેક જગ્યાએ હિન્દુસ્તાનમાં હનુમાનજીના મંદિરો છે, બરાબર. પણ સિર્ફ એક અંજની માના ખોળામાં જો હોય માં એમના બાળકને ગોદમાં લઈને બેઠા છે અને દરેક એટલા માટે માને દીકરો બે છે. દરેક જગ્યાએ હનુમાનજી એકલા તો ઉદાન કામ થાય, પણ આ તો માને દીકરો એટલે માં એવું કહે છે કે બેટા આનું કામ કરતું. બરાબર છે. અને કામ કોઈ બી કામ કોર્ટનું હોય, ગમે એવું મોટા ના એ થાય એવા કામો હોય તે પણ અહીંયા અસફળ કામો પણ સફળ થતા હોય છે. અહીંયા બાધાઓ બહાર હો જાય છે. અમેરિકાને આ 17 જાન્યુઆરી એક બેબી અમેરિકાથી બાધા કરવા અહીંયા એને બાબો છે. બરાબર છે. બહુ બાધાઓ આપી ત્યાં લોકો. બરાબર છે. અમે આસ્થાનું દેવ એટલે કે હનુમાન દાદા કહીએ આપણે, અને આસ્થાનું દેવ હનુમાન દાદા ને બધાની બાધાઓ અને બધાનું મનોકામના પૂરી જ કરે છે. કોઈ પણ એક અહીંયા અમુક એવા છે અમુક જણાને કેન્સર પણ ટીવી મટી જાય છે, પગના અસાધ્ય રોગો મન પોતાને નહીં મળતું, પણ મેં જે બાધા આપી એ લોકોને મટી જાય. બરાબર છે. દાદાને ખબર જ હોય કે આવવાના છે ને એમને થવાનું કશું નહીં, એટલે તો ચાલવાના છે. તો બરાબર છે. અને એ આ આપણે ચાલી રહ્યા છે, તમે આટલો બધી ઘરેથી આદમી ચાલીને આવ્યા છે, એ પણ એક વિશેષ જ કહેવાય ને આપણા માટે. બરાબર છે. બહુ સરસ છે. અને આટલો લાવો મળ્યો. કઈ ચેનલમાં ત્યાં? અમે ફેસબુક પર જ છે, ફેસબુક પર જ અમે મૂકીએ છીએ. સરસ. હવે તમારો આ મેસેજ કંઈ કહેવો છે કે આમ કઈ દાદા વિશે કઈ બીજા કઈ લોકોના સુધી મેસેજ આપવો હોય કે દાદાએ અહીંયા દરેક ભક્તોજનો આવે છે. બરાબર છે. એમના હનુમાન દાદા અને એમના માતાજી અંજનીમાં દરેક ભક્તોના કામો પૂર્ણ કરે છે. બરાબર. સરસ સરસ. અને આપણે હનુમાન દાદાને જ કહીએ કે અને અમારી મંદિર પરિષદ તરફથી અમારા પૂજારીની દાદાના ચરણમાં એક જ વિનંતી કે હનુમાન દાદા કોઈ બી દુઃખી આવે એમના દુઃખ મટાડે અને અમને એટલું જ સારું. બસ બસ બસ. અમારી પૂજા સાર્થક ગણાય. સાર્થક ગણાય. એ જોઈએ આપણે હનુમાન દાદા વિશે સરસ માહિતી તમે આપી અને માહિતી બધા સુધી પહોંચાડીશું એવો અમારો પ્રયત્ન રહેશે. જય બજરંગ બલી.